યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી વિવાદમાં સપડાયો। વિશ્વનાથ મંદિરના રેડ ઝોનમાં ફોટો પડાવતા એફઆઈઆર। યુટ્યુબર અને બિગ બોસ OTT 2ના વિનર એલ્વિશ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી। તે પહેલેથી કોબરા કાંડમાં ફસાયેલો છે। આ કેસ અંતર્ગત પૂછપરછ પણ ચાલી રહી છે। આ મામલો ખતમ પણ થયો નથી કે એલ્વિશ વધુ એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે। તેના વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધાઈ છે। શુક્રવાર 26 જુલાઈએ તેણે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિબંધ વિસ્તારમાં ફોટો પડાવ્યો, જ્યારે તે સ્થળે ફોટોગ્રાફીની પરવાનગી નથી। જ્યારે સોશિયલ મીડિયા પર એલ્વિશ યાદવની તસવીર સામે આવી, તરત જ તેની ફરિયાદ કરવા માટે જિલ્લા મુખ્યાલય પર પોલીસ અધિકારીની ઓફિસમાં ફરિયાદ કરતા પહોંચી ગયા। વકીલ ફરિયાદકર્તાઓએ આ અંગે પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે। તે બાદ પોલીસે તપાસનું આશ્વાસન પણ આપ્યું છે। કેસની તપાસ DCPને સોંપી દેવાઈ છે। વારાણસી ફરવા નીકળેલા એલ્વિશે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા, પરંતુ આ દરમિયાન સુવર્ણ શિખરની પાસે તેણે ફોટો પડાવીને એક નવી મુશ્કેલી ઊભી કરી દીધી। જ્યારે તેની તસવીર બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિખરની સાથે વાયરલ થઈ અને અમુક લોકોએ હોબાળો મચાવી દીધો, કેમ કે આ વિસ્તાર પ્રતિબંધિત રેડ ઝોન છે અને ત્યાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે। એલ્વિશની આ હરકત સામે વારાણસી જિલ્લા મુખ્યાલય પર સ્થિત સંયુક્ત પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઇમ ઓફિસ પહોંચીને વકીલોએ આ અંગે ફરિયાદ કરી। ફરિયાદ કરતા વકીલ પ્રતીકસિંહે જણાવ્યું કે એલ્વિશ યાદવ એક ગુનાહિત પ્રવૃત્તિઓની વ્યક્તિ છે। તેણે કેવી રીતે બાબા કાશી વિશ્વનાથના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચીને ફોટો પડાવ્યો, આ મામલાની તપાસ થવી જોઈએ અને જેમણે ફોટો પાડ્યો છે તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે જે સ્થળ પર ફોટો પાડવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। જ્યાં એક પેન પણ લઈ જઈ શકાતી નથી, ત્યાં આખરે ફોટોગ્રાફી કેવી રીતે થઈ શકે છે? આ મામલે વારાણસીના પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઇમના જોઈન્ટ કમિશનર ડોકે એજેલસરને જણાવ્યું કે અમુક લોકોની તરફથી સમગ્ર મામલાની ફરિયાદ મળી છે, જે બાદ જ્ઞાનવાપી સુરક્ષા DCPને આની તપાસ સોંપવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।